તો જોઈ શકો છો આપણે જંગલમાં આવી ગયા છીએ. આવું છે જંગલ છે, જોઈ શકો ઊંચા ઊંચા ડુંગર છે. તો આપણે થોડાક ઊંચા ડુંગર ઉપર ચડીશું અને તમે એનાથી નજારો દેખાડો જંગલ કેવો છે. તો જોઈ શકો આવું છે. હેલો ગાઈઝ, મારા નવા વ્લોગમાં સ્વાગત છે. હું છું હર્ષદ. તો આજે આપણે જવાના છીએ જંગલમાં. તમને જંગલ દેખાડું અને જંગલમાંથી નીકળતી નદી દેખાડું. તો મારો ફૂલ વિડીયો જોજો. તો જંગલ આવું છે, ઊંચા ઊંચા ડુંગર છે અને આમાં બધા જનાવરો રહે છે. સિંહ છે, નીલગાય છે. જોઈ શકો આ નદી છે, જંગલમાં નીકળી છે. એક નદી આનથી નીકળે છે અને મોટી નદી સાથે ભળી જશે. તો જોઈ શકો જંગલમાં આવી નદી તળાવ છે. તળાવના ઓગન છે. ઓગન થી આ નદી આ રીતે નીકળી છે. તો જંગલની બાજુમાં જોઈ શકો આ બધી વાડીઓ છે. આ રીતે ટેડી હતી ચડવાની. તો આપણે આનાથી બધા ઉતરે જોઈ શકો છે નીચે. નદીને વૃક્ષો તો જોઈ શકો આ જંગલ છે, આવું ગાઢ જંગલ છે. જંગલની બાજુમાં નદી છે, તળાવ બનાવેલું છે. આમાં આવી તળાવ છે. જોઈ શકો ઊંચા ઊંચા ડુંગર છે. તો જોઈ શકો બાજુ બાજુમાં આવા ડુંગર છે. તો જોઈ શકો છો આપણે જંગલમાં છીએ. આ જંગલમાં આવા ડુંગર છે, જોઈ શકો એટલા ઊંચા ડુંગર છે. તો આપણે ઉપર જઈશું, થોડાક ડુંગર ઉપર ચડશું, નાથી તમે દેખાવ નજારો કેવો છે. આપણે થોડાક ઉપર ચડ. તો જોઈ શકો આ કેડી છે. આ કેડાથી આપણે ઉપર ચડશું. તો જોઈ શકો આનથી જંગલ આવું દેખાય છે. નદી છે, નદીમાં જોઈ શકો ઓગણ છે. આકાશમાં વાદળા જોઈ શકો એટલે વાદળા છે. ડુંગર તો જોઈ શકો આ જંગલ છે, આવું ગાઢ જંગલ છે. જંગલની બાજુમાં નદી છે, તળાવ બનાવેલું છે. આમાં આવી તળાવ છે. જોઈ શકો ઊંચા ઊંચા ડુંગર છે. તો જોઈ શકો બાજુ બાજુમાં આવા ડુંગર છે. તો જોઈ શકો આ તળાવ છે. તળાવની બાજુમાં આવો વૃક્ષો છે, જોઈ શકો. અને આ બધા ડુંગર છે ને જંગલ આવું છે બધું. તો જોઈ શકો બાવળ છે આવો. અને અહીંયા છે રાવણો છે. તો જોઈ શકો ડુંગર આવો છે. જોઈ શકો અહીં મંદિર છે. યજ્ઞ વિડીયો થોડો છે. જોઈ શકો વાડી છે. વાડીની બાજુમાં રાવણો છે. રાવણાની બાજુમાં ડુંગર છે, જંગલ છે, તળાવ છે. તો આપણે થોડાક નીચે ઉતરશું. ચાલો નીચે ઉતરીએ.
તો જોઈ શકો તળાવથી આપણે હવે ઉપર હતા. આ તળાવ છે તો આપણે હવે નીચે ઉતર આ નીચે ઉતર્યા હતી. તો જોઈ શકો મોટી નદીની બાજુમાં બાવળ છે. બાવળની બાજુમાં રાવણ છે. તો જોઈ શકો એટલા રાવણા નીચે છે ખરેલા, ઉપર એટલા રાવણા છે. તો લીમડો જોઈ શકો આવડો લીમડો છે. તો આપણે જઈશું ઉપર રાવણ ખાવા. અને ટૂંકમાં આને જાંબુ કહેવામાં આવે છે, જાંબુડા. રાવણાનું વૃક્ષ હોય ને અંદર જાંબુડા આવે. જાંબુડા છે ને આવું જંગલ છે.